રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટાના હાડફોડી ગામે આજે ધોરાજી પ્રાંતની રાહબારી હેઠળ સર્વે નંબર 18ની 1000 વીઘા જમીન પર છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયા જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ જમીનની અંદાજિત કિંમત 90 કરોડથી પણ વધુ છે। મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચના બાદ ધોરાજી પ્રાંતની રાહબારી હેઠળ આજે સવારે ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે સર્વે નંબર 18ની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। 100 વીઘા જેટલી જમીન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ જમીનની અંદાજિત બજાર કિંમત 90 કરોડથી પણ વધુ થાય છે। છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી। ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા, આથી અમે DLR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય।